અમદાવાદના વટવામાં 4 માળિયા પાસે આવેલા વાંદરવટ તળાવમાં બનેલી કરુણ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું છે। ગઈકાલે સાંજે લગભગ 7:30 વાગ્યાની આસપાસ તળાવમાં 2 બાળકો ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને વટવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। ફાયર વિભાગે સતત 3 કલાકથી વધુ સમય સુધી ભારે જહેમત ઉઠાવી સર્ચ ઓપરેશન ચલાવ્યું, પરંતુ રાત્રિના સમયે બંને બાળકોનો કોઈ પત્તો લાગ્યો નહોતો। આજે વહેલી સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, જેમાં બંને બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે। વટવા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે। આ દુર્ઘટના બાદ હવે તળાવની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ તળાવની આસપાસ કોઈ રેલિંગ, કોર્ડનિંગ, ચેતવણીના બોર્ડ કે અન્ય સુરક્ષા વ્યવસ્થા નથી, જેના કારણે બાળકો સહિત કોઈપણ વ્યક્તિ સરળતાથી તળાવ સુધી પહોંચી શકે છે અને આવી ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે। 2 માસૂમના મોત બાદ સ્થાનિકોમાં ભારે શોકની લાગણી સાથે તંત્ર સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ માંગ કરી છે કે હવે વધુ કોઈ નિર્દોષનો જીવ ન જાય તે માટે તાત્કાલિક તળાવની આસપાસ કાયમી સુરક્ષા વ્યવસ્થા, રેલિંગ અને કોર્ડનિંગ કરવામાં આવે। અમદાવાદના વટવા વિસ્તારમાંથી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં અહીં આસપાસના વિસ્તારમાં રહેતા 2 બાળકો આ તળાવની અંદર નાવા પડ્યા હોય અને બંને ડૂબી ગયા હતા। આ ઘટનાની જાણ ગઈકાલે ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને 3 થી 4 કલાકની જહેમત બાદ તેઓને આ બાળકોની કોઈ ભાર લાગી નહોતી। ત્યારબાદ આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડની ટીમ અહીં આવી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું। ત્યારબાદ એમાંથી 2 બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા। ત્યારબાદ વટવા પોલીસને આ ઘટનાની જાણ થતાં વટવા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને બંને બાળકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। 6 મહિના થઈ ગયા, હજુ સુધી અહીંયા કોઈ કોટન કે રિવોલ્યુશન પછી કોઈ કોટન કે કોઈ કાર્યવાહી અહીંયા આવી ઘટના બીજી ના થાય એની માટે કોઈ આગળ કાર્ય કર્યું નથી અને આને કોટન કરવો જોઈએ જલ્દીથી કોઈ ઘટના બને નહીં એ માટે સરકારને નિવેદન છે। રવિ રમેશભાઈ ચુનારા। ખબર પડી કે 2 બોડી નીકાળી છે। પહેલા એક સવારે નીકાળી હતી 7 વાગે, પછી એના પાછળ બીજી બોડી નીચે નીકળી હતી અને કાલે 7 વાગે પડે હતા। ગઈકાલે વટવામાં 2 બાળકો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવે છે। શું છે સમગ્ર માહિતી, શું છે સાચી વિગતો? વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે વાંદરવટ તળાવ આવેલ છે ત્યાં ગઈકાલે સાંજે 2 બાળકો નાહવા પડ્યા હોય અને ડૂબ્યા હોવાની જાહેરાત પોલીસને થતાં તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગયેલ અને સાથોસાથ ફાયર અને 108ને જાણ કરતાં તેઓની ટીમ પણ ત્યાં આવી ગયેલ। બાદ ફાયર બ્રિગેડ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલેલ અને વહેલી સવારે સર્ચ ઓપરેશન દરમિયાન 2 બાળકોના મૃતદેહ મળી આવેલ છે, જેમાં પ્રથમ બાળકનું નામ અરમાન ઇસ્લામુદ્દીન અંસારી, જેની ઉંમર વર્ષ 13 છે અને બીજા બાળકનું નામ મોહમ્મદ અલી યાસિદ અલી સૈયદ, ઉંમર વર્ષ 16 છે અને બંને બાળકો આપણે વટવા વિસ્તારમાં રહે છે અને આ બંને પ્રાથમિક તપાસમાં જણાવી આવે છે કે ત્યાં નાહવા પડ્યા હતા અને એમાં આ બનાવ બનેલ છે। જે બાબતે બંને બાળકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જઈ અને પીએમની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે અને આ સમગ્ર બનાવ બાબતે વટવા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત નોંધી અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવનાર છે।